ગાઈસ તો કેમ છો તમે બધાને મારા જય શ્રી રામ ને જય માતાજી। તો આજે એક નવો વ્લોગ ચાલુ કરીને પાછો એના રહેજો વ્લોગમાં। ઓકે, એટલે જે લાઈક છે ને સબસ્ક્રાઈબમાં કર્યું હોય એ કરી દેજો। હલો ગાઈસ, તો આજે આવી ગયા છીએ હું ને મહિપાલ તૈયાર થઈને, કારણ કે જવાનું છે અમારે લગ્નમાં એક જગ્યાએ પરબારું કરવા જવાનું છે। પરબારું કરવા જવાનું છે। બીજા બે જણા આવે છે બંબો, એની વાટ જોઈ, એ આવે એટલે તમને પાછા મલાવી। આવી ગયા તો બે જણા। હા, તો બંબો ની આવી ગયા છે। આ બંબો છે ગાઈસ, પરીક્ષા દેવા। આ ગાઈસ બંબો હું કે જય માતાજી। હું કે ભાઈ હું કે તું કોણ આવી ગયું? બંબો શું નામ હે તારું? ભજીયું હજી નામ છે જવાનું। તારું નામ કે તારે જઈને ભજીયા જ ડાબવાના। ના ભાઈ પરબારું કરવાનું। હાલો તો નીકળી। હાલો હાલો અહીંયા જઈને મળી તમને। તો વાક આવ્યો હું કે જય શ્રી રામ હો। જય શ્રી રામ ભાઈ। વાઘ આવ્યો, વાઘ। અમે નાખ દેવું વાઘ આવ્યો વાઘ। દબાઈ જા દબાઈ। હેલો ગાઈસ, તો જમીને નીકળી ગયા છીએ। હવે ક્યાં જવું છે ભાઈ? હવે એક જાય ને ક્યાં જાય? વાળ કેમ આમ થાય છે ભાઈ? હા, તો હાલો અમે આ જો બંબોની જઈએ। કોમેડી થઈ ગઈ। લેતો આગળ લેતો, બંબાની બાજુમાં લેતો ભાઈ। બોલ, બંબો આવે છે। હા, તો હાલો તમને એક જગ્યાએ સ્ટોપ લેવાનો છે, અહીંયા મળીને તમને મળી। पहले क्या बोला? चल ઓકે છે ને બોલવાનું મારે? હા એમાં હું તારે બોલે એવું કઈ કરું? હેલો ગાઈસ, આવી ગયા છે જો રસ પીને પાછા નીકળી ગયા છે। હવે ક્યાં જવું છે? અરે ઘર ભેગા હો। ઘરે ગરમી કેવી થઈ? ગરમી બાકા ચીકી બોલાવે છે। બાકાજી કી ગમો? હા, આ મારી સ્કૂલ છે ગાઈસ। આ સત્ય સાહેબ પૂરેપૂરું બાર, પૂરેપૂરું બારો અડધું નહીં નાખવું નહીં અડધું નહીં નાખવું નહીં, પૂરેપૂરું બારો। હા બરોબર સમજસ ને अबे साले કેવલો આમ ગુલો બેઠો અલ્પાલ બેઠો દેખાય જા દે ભાઈ જા દે વાંધો ચાવી બંધ કરીને લાવું ભાઈ। હા હમણાં ગાઈસ નવરા થઈ જાય બધી જિમ્મેદારીમાંથી। જેવી ના લાવન કે તો ચાવી બંધ કરીને એમ ચાવી બંધ કરીને અલ્પાલ હું કહેતો હતો ક્યાં નોકરી ભાઈ? ક્યાં આવે છે અહીંયા આવે છે આ તો ખાલી દેખાવ છે ભાઈ ની દેખાડ। ઓલા 75 કરોડના પગાર વાળા રહ્યા તા જોઈએ ને અડધા હા દે તો એટલે લઈશ પગારમાં હતા એમાં શું છે મને સ્કેનર મોકલી દેજે તારું। આ રહ્યું નંબર મારા છે ને ચેક એમાં નાખી કરો, દેજે. ખુશ રહો, હા ફોલો કરો, ફોલો કરો, હું કહેશ ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો। સારું હાલો તમે જાહી તો થઈ જ જાવ તમે। અમે ગયા તા જમવા એવું છે, ભલે. ઘર થઈ જાવ છો। હાય ઘરે જાવી હવે મને તો બિહાર તો જા ભલે હાલ કેવું થઈ છે ભાઈ? આ ઓલો યસ આજો બીજો અબલે રે તારે એવું નોકરી અહીંયા અમને 75 કરોડ પગાર હો એટલો બધો મારા દે ગાડી વાળા ટેક્સ આવશે મારી મારા ઘરે રેટ પડે એવું બધું કરો છો શું તમે? ઓહે ડિલિવરી દેવા જઈએ ડિલિવરી કરી છે કા? હા ભલે હાલો તો ધૂપ કરી દે હવે તો શનિવાર હતો ને મિત્રો, આજે ડેઈલી ઇવનિંગ એટલે કે ડેઈલી શનિવારે આપણે બાલા હનુમાનના મંદિરે બધા करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ। મિત્રો સાથે દર્શન કરવા આવી ગયા છે। અત્યારે મહિપાલસિંહ આવી ગયા છે અમારી જોડે, હું આવી ગયો છું, દંભા આવી ગયા છે ને એમના સાથે જે કંઈ આપણા મિત્ર એનસી ચાલુ છે એમનું ઈ, અને હવે તમને બતાવી દો અહીંનો નજારો જ્યાં અમે આવ્યા છીએ ત્યાં બાલા હનુમાનના મંદિરે આવી ગયા છીએ। આ છે રામ મંદિર અને અખંડ ધૂન આપણે 24 કલાક ધૂન ચાલુ રહી છે। તમને અવાજ સંભળાતો હશે અત્યારે જુઓ, ટ્રાફિક ફૂલે ફૂલ છે નાખી દે, ટ્રાફિક ફૂલે ફૂલ છે અને મંદિરને ત્યાં છે અત્યારે 61 વર્ષ પૂરા। 61 વર્ષથી અખંડ ધૂન અહીંયા સતત ચાલી રહી છે। જો તમે અવાજ આવતો હશે અને આગળ જઈને તમને આગળ હજી બતાવી દે તમને।
વરસાદી લે જલ્દી ભાઈ પૂરું થઈ જાય જલ્દી. જમવાની વરસાદી લઈ લેજે આપણે જઈ શું કે કૌશલ જય શ્રી રામ. દર્શન કરી લીધા દર્શન કરી લીધા ભાઈ. ગરદી બહુ હતી, વાર લાગી થોડીક, પણ થઈ હજી ગયા. કરતી હે તમે હજી એવી ગરદી છે. વરસાદી લઈ લીધી એમ? બીજી વાર છે ભાઈ. હવે ગુંદી ગાંઠિયાનો વારો. શું કહેશ? આ ભાઈનું બીજી વાર ને ઓલા એને ઓલાનું ત્રીજી વાર આ દંબા ગુંદી ગાંઠિયા લઈ લે. હું લેવું હે ગુંદી ગાંઠિયા વરસાદી બીજી ત્રીજી વાર કાંઈ ના હોય. એ ગુંદી ગાંઠિયા લોકે વાયરલ નહીં થવા દેવું. ગાંઠિયામાં ઓલા ભાઈ ના પાડી. મારો હનુમાન દાડો જોવે જ છે. બસ હવે આટલી વાર ના હોય હવે અમે તો જમવાનું નથી વરસાદીની રીતે હોય આમ હું કહું વરસાદીની और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है। રીતે અમે હોય હાચા ભગતજી ને ભાઈ ક્યાંથી જઈને આવ્યા આગેથી રામેશ્વરથી. વરસાદીની જેમ હોય જમવાનું ના કરવાનું હોય ભાઈ આ રિયો છે એટલે ભાઈ. ના. તારી મને બધી ખબર હું છે. આમે ગુંદી ગાંઠિયા નથી ખાતો ભાઈ ગોટાળો વરસાદી મામાના મંદિર ચાર રાતે ખાતો તો મામાના મંદિરે. ત્યાં હું છેલ્લે રાતે જ જમી અમે એ ઓલો ભાઈ બદલી જવા ગયો દે, પાછા એમ લેતા કહું. ગુંદી ગાંઠિયા. બંધ કરી. ગુંદી ગાંઠિયા લઈ એમ કે ભાઈ કઈ જો એકવાર उठा ले रे देवा उठा ले रे बाबा मुझे अमीर को नहीं रे ये दो गरीबों को उठा કાકાએ ના પાડી દીધી કે હવે નો આવતા. યસ ઓલા ભાઈ ઓલા કાકાએ ના પાડી દીધી હવે નો આવતા. સીધી ચોથી વાર જાય છે. ના ભાઈ વરસાદી ના નો પડે. શનિવાર છે. શનિવાર આપણે શનિવારે પૂછતા જ નહીં એટલે હું રહ્યો ખાવા હાટુ. ભલે હાલો તો જવું હે ને અલા માં ઉભા સારું ક્યાં હાલો નીકળવું? તો હવે આગળ જઈને મળી તમને ઓકે જય શ્રી રામ. જય શ્રી રામ આ વિડીયો ફોટા પાડતા આવડતું ના હોય તો આવતા ના હોય તો हम मालूम है तेरे बाप को मत सिखा વિરોધ બંધ કરો. કેનો થાય ભાઈ? વિરોધ કેનો થાય? માર્કેટમાં હાલી ગયું એનું જ. હે એના બુક જો ખાલી ભાઈ મહેમાન ના લેતા કેટલા કેટલા ના આવ્યા ના લેતા આમ આવતો રે. કેટલા ના આવ્યા હતા 700 કરોડ ના. 75 કરોડ ના એ તો મારો પગાર હતો. कैसा लगा मेरा मजाक હે તો પગાર એ નોકરી કરતા હતા. એને એના બુક જો ખાલી નોકરી કરતો ને BMW નોકરી કરાવતો અમેરિકાથી ગામને ભાઈ. મગાવ્યા છે ને ભાઈ. હા ફ્રાન્સ થી મગાવ્યા ભાઈ. ઉમા ના ઉમા નથી એવી હે. ઉમા ના હજી એટલે WBM ના. સ્નેકર્સ, ડબલ VM નહીં ચેકર્સ. સ્નેકર્સ. સિના સિના चेकर्स ना. હા 80,000 के जूते हैं भाई, 80,000 के नहीं, इसमें तेरा 700 करोड़ ना इसमें तेरा घर नहीं पूरा जायदाद चला હું કેવું તારે આનું? 80,000 ની આ વાત ભાઈ ને છે ને હવે આજે કઈક મંદિરે ગયા ને ભગવાન સદબુદ્ધિ આપે તો સારું છે. બીજું કઈ નથી. સદબુદ્ધિ આપી હવે અહીં વરસાદી દાબવા માંડ્યા હતા કેવો ભાઈ પછી હવે ત્યાં જમવા ગયા હતા પ્રસાદી દે દો જઈમાં કમેન્ટ બોક્સમાં નાખી દેજો પ્રસાદી લેવાની હોય કે ના લેવાની. ટીકે ભાઈ નાસ્તો વરસાદી કરવો વરસાદીની રીતે હોય જમવાનું ના હોય ભાઈ છે. ટીકે ભાઈ નાસ્તો કરવો છે. મેં કીધું હાલ કરાવું. કરી લીધો. તો નાસ્તો હોય વરસાદી નો કહેવાય જઈમાં કહેવાય આને તો વાહ વરસાદી લેતા રહી તમે જ ને જમતા હતા દિવાળીની હાલો ઓકે કરો ત્રણ ખોટું બોલવું એને હું યા હા ભાઈ જેને ખોટું જ બોલવું છે ભગવાનના ધામમાં એને હું ઉપાધિ છે. હા હવે ક્યાં જાવ પેટ્રોલ ભરાવ હવે પેટ્રોલ ભરાવશે ને થોડુંક છે નહીં હાવ હા 20 રૂપિયાનું નાખી દઈ. 20 રૂપિયાનું નાખ બસ 20 ખાલી 20 હો. ખાલી 20 હોવ. ઓકે હાલો તો તું કર દે ભૂખ ના કર પેટ્રોલ ભરાવું તું પેટ્રોલ ભરાવા આવી ગયા છે ભાઈ તો હવે. હા તમે હસતે રહ્યા એવી પાવર તો ખાલી પેટ્રોલ ભરાવો એ પણ શું કરે હવે આમાં ગાડી ઈ જ પી છે બીજું ના પાડે છે કે આ એમ? નથી જોતું. પૈસાવાળા માણસો હે પૈસા વાળા નથી ગરીબ છે ભાઈ. શું કરો આ ઓલું ચિઠ્ઠી આપી ને કાકાને એપ્લિકેશન દઉં ને તો એમાં પોઈન્ટ રીડીમ જમા કરશે. બરોબર એવું છે 200 ને એટલે 2980 થી જ 20 આવી એટલે 150 નું પેટ્રોલ ફ્રીમાં એમનામ આવશે. હા જોવી આપણે કેવું છે ઈ. હા આપણે કોઈ દી અહીંયા ભરાવતા નથી નવું લાવ્યા ને હવે આમાં રીડીમ પોઈન્ટ જમા થશે. હા આવ્યું તો નહીં ઘણું 2990 પોઈન્ટ થયા છે. 10 રૂપિયા આવ્યા ને અલા 10 પોઈન્ટ આવ્યા ને
બરોબર 10 પોઈન્ટ ઘટે છે હજી અને 150 નું પેટ્રોલ ફ્રીમાં આવશે બરોબર तो यार बस आज के लिए सिर्फ इतना ही। अगर तुम्हें ये वीडियो पसंद आई तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो। वो जो लाल वाला बटन है मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए।